આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે પીએમ આગામી 10 તારીખે રાજકોટમાં વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે। 83 આવાસના 28,949 આવાસ ક્વાર્ટરનું તેઓ લોકાર્પણ કરશે। તો ચારેય વિધાનસભામાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી સંબોધન કરશે। વર્ચ્યુઅલ બેઠક લેવાના છે ત્યારે આવાસનો ડ્રો પણ ફાળવણીનો છે અને લાભાર્થીઓ જે લાભ લીધો છે એ વિધાનસભા 68, 69, 70 અને 71 આ ચારેય વિધાનસભાની અંદર અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે। એ લાભાર્થીઓ સ્નેહ મિલન અને ભોજન સાથેનું તેનું મિલન રહેશે। મેડમ, કઈ વિધાનસભામાં કેટલા જે છે આવાસ બનાવવામાં આવ્યા છે અને તેમનું લોકાર્પણ થશે? વિધાનસભા 68ની અંદર 23 આવાસ છે અને તેના 7,071, 69ની અંદર 28 આવાસ છે અને તે 10,428 છે। 70ની અંદર 17 આવાસ છે, 5,156 તેની સંખ્યા છે અને વિધાનસભા 71ની અંદર 15 આવાસ છે અને તેની સંખ્યા 6,294 છે। ટોટલ આવાસની સંખ્યા 28,949 થવા જઈ રહી છે। મેડમ, કઈ રીતના